નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશમાં કોઈ પણ ખૂણે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જો લગાવતા જોવા મળતા હોય છે, જેમાં કેટલાય નેતાઓ તો પૈસાને પાણીની જેમ વાપરવામાં પણ ખચકાતા નથી। હાલ આવા જ કંઈક દ્રશ્યો વધુ એક વખત સામે આવ્યા છે। એવા અહેવાલો વહેતા થયા છે કે હરિયાણાના નૂહમાં ફિરોઝપુર ઝિરકા વિધાનસભા મત વિસ્તારમાં આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો છે, કારણ કે અહીંયા બુલડોઝર પર સવાર ઉમેદવારના સમર્થકો ખુશીથી ચલણી નોટો હવામાં ફેંકી રહ્યા હતા। એમની પાસે જ ભીડ આ નોટો ઉપાડવા માટે વ્યસ્ત જોવા મળી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ વિડીયો ફિરોઝપુર ઝિરકાના INLD ઉમેદવાર હબીબ ખાનના પ્રચાર દરમિયાન લેવામાં આવ્યો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે। પાર્ટીના ઉમેદવાર હબીબ ખાન પણ કાફલામાં જોવા મળી રહ્યા છે। આ વિડીયો 3 દિવસ પહેલા નગીના ગામનો હોવાનું કહેવાઈ રહ્યું છે। એક તરફ તો મકાન તોડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ હવે બીજી જ તરફ આ જ બુલડોઝરનો ઉપયોગ આ ચૂંટણી પ્રચારમાં મોટા પાયે કરવામાં આવી રહ્યો છે। સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોના રોડ શો પર બુલડોઝરથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી, પરંતુ હવે તો બુલડોઝર વડે નોટોનો વરસાદ કરતો હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ અંગે સમાચાર એવા મળી રહ્યા છે કે લોકોનો એવો આક્ષેપ છે કે આ ઉમેદવારોના સમર્થકો આચાર સંહિતાના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી પંચ નિષ્ક્રિય બેઠું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।